આલે ઓલે ભાઈ દાદા કાયમ બબ્બે ત્રણ ઉપાડી લેવાના ડોકું ગાબીને તેલમાં અંદર ભરી મસાલો બધા સિંગલ લન્ના કરીને વૈજા ટેસ્ટ ને આન તેન હે કાના હું કહેતો લા શીકા ઉડીલું ઓલા શ્રીમંત કરવા આવેલા કાનો એમ કે ઓલા શીકા ઉડાડે ને તો મિત્રો અત્યારે અમારે જવાનું હતું બીજે અને વ્યાજ્યા બીજે કેવડો ભૂલાઈ ગયો અને અહીં ગૂગલ મેપમાં સર્ચ કર્યો હોય હું સર્ચ કર્યો કોને ખબર તો અમારે જવાનું છે નાવા એક ઠેકાણા મસ્ત વોટરફોલ છે એક નંબર કંઈ ઘટાય નહીં એમાં અને હવે જોઈ કેવડો ક્યાં થાય ક્યાં નહીં એક જો આમ લ્યા અમે ત્યાં અમે ખબર નહીં પડતી કઈ બાજુ જવું એમ તો મેળવું કાંઈ ભાઈ ઝૂમ કરી સર્ચ કરીને કંઈક થાય તો ગરમી થાય ગરમી તો મિત્ર અમે આપણે ઝૂલતો પુલ જોવા આવ્યા બરાબર ભાઈ બહેને મને પોપટ બનાવી દીધો ઝૂલતો પુલ તમને બતાવું મિત્ર તો આ ઝૂલતો પુલ પોપટ બની ગયો પોપટ મારો એટલા તાડો હલ્લે બધું યાર ઝૂલતા પુલ ની ચાવેલી કરે હેઠેનો કડી દો કપનારા કેટલમાં બીક લાગે આમ જો મહાડામાં થોડાક ઓલા આવે કે વીક જો પતળા પતળા એમ થાય બીજો હેઠો છે તો મસ્તી નજારો તો સારો છે અરે વાહ ઓરે મને તો હેઠું જ જોવાય દેખ ધરું હાલ એ મોટા ચિરાગ ચિરાગ એમ નો કરે મારો ભાઈ ए भाई बीक लगेगा डर के आगे जीत है अब तो मैं ऐसे आराम से चला जाऊंगा ठीक है अपना झूलता पुल टूट जाए खत्म एक आधा वहां टूट से तो ये तो होपा डेठो कब नारा नो हवा तो हवा बीक नहीं लगती तो हम होपट भाई गो बीवे बीदो मरद नो बीवे भाई हाल तो गाइस आप देख सकते हैं कि हमको मैं यहाँ से 60 किलोमीटर दूर आया हूँ इस पुल के लिए देखने के लिए पोपट हो गया मेरा गाइस क्या करें अब मैं ज़्यादा कुछ बोल नहीं सकता वरना फैमिली देखती है यार वरना मैं कुछ बोल नहीं सकता फैमिली देखती है वरना मैं यार ऐसी ऐसी गाली देता इसको तो भाई मित्रों मंदिरનું કામ ચાલુ છે અંદર પગે લાગવા જતો પણ મૂર્તિ હતી નહીં બરોબર મસ્ત માહોલ છે અહીંયા આમ ડુંગરાની વિશમાં છે બધું આમ ડુંગરાનું ગાળજો ને એવું જોરદાર એકવાર એ વિઝિટ કરી દો હકીકતમાં ચોમાસામાં આવો તો બહુ મજા આવે એવું છે અહીંયા વોટરફોલ ને ઝરણા જતા ને બહુ મસ્ત છે તો નીકળી જાય મિત્રો તો અમે અત્યારે વોટરફોલ છે અહીંયા નાવા પૂગી જાય અને તો નાસ્તો લીધો થોડો ઘણો અને પહેલી વાર આવ્યો છું નાવા ભાઈબંધ હારે બરાબર કેવું છે કેવું નહીં મને ખબર નહીં હવે નીચે જઈને આપણે જોઈ નજારો કેવો છે હા ને ઊંચું તો ઘણું છે જો જાય હવે હેઠે હાલ લે એટલે બધે ધૂપકા ખાય હે એવું છે હાલ મિત્રો જોઈએ હેઠે શું છે શું આપણે આ કાળિયા ઠાકર કહેવાય મને નામે નહીં આવડતું આ જગ્યાનું હકીકતમાં તો પબ્લિક છે ઘણું ના વાળું લગભગ ધૂપકા ખાય અવાજ આવે આહા તો હેઠે તું જાને ના ઓકે બ્રધર ઓકે તો આમાં કંઈક આવું છે રસ્તો જો અરે ગજબ હો પણ લે તો મોટા અરે જન્નત નો બાપ યાર સ્વર્ગ લાગે હો અરે આમાં ધ્યાન ચાલુ પડે કાંટા ને કરવા રે ઓહો
વોટરફોલ તો કેવો કર્યો તમે. અરે વાહ. હેઠે તો આવો કેવડો હાલવાનું પીક લાગે હાલવામાં અહીંથી. આમાં નમન થયેલા ચિરાગ નમસ્તે. ઓલા ભાઈ બંધો નાઈ છે બરોબર. કેટલું હે? ઓય ફોટો પાડો જરા કે દેલા. મિત્રો તો મેં નાવાનું શરૂ કરી દીધું છે અને અત્યારે તો બધી નાવા આવેલા છે અને પાછલું બેકગ્રાઉન્ડ લેવાય એમ નહીં કેમ કે લેડીઝને બધા નાહી છે બરાબર. તો આ ટાઈપનું આ બધું નાહી છે, આ ઊભા છે બધા. તો આ ટાઈપનું બધા નાહી છે અને એટલી મજા ને માથું પૂછવામાં થોડું પૂછમાં ઊંડું છે ના તો ડબલ મજા આવે. ઓલે ભાઈ ભાઈ જબરદસ્ત નાવાની મજા આવી ગઈ અને તને લઈ લે તમને તું મોઢામાં તને ફેમસ કરી દેવાનો તને તો લેવાનો જ છે ભાઈ. ભાઈ બંને ભીની પડી ગયું ફરાયા લઈ ગયા. પહેલી વાર એમ થયું ને બીજી વાર એમ થઈ ગયું. હા ભાઈ મસ્ત પેલો સ્ટન્ટ કરીને દેખાડે બરોબર. હા ભાઈ બંધ બતાવ રેડી. હાલ એક નંબર આવર ભાગવું કે તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. લગભગ આપણે અમે 12 વાગે આવ્યા 12 સાડા 12 ને અત્યારે લગભગ 3 વાગી જાય લગભગ 3 વાગ્યા બરોબર. નાવાનું ખૂબ મજા આવી ગઈ અને તમે નાસ્તો લેવા બરોબર. ને આ ઠેલીમાં કાગળિયા છે કેમ કે પોલ્યુશન કરાય નહીં. કાગળિયા પાસે બધા લેતા થઈ અને જોરદાર મજા આવી. એકવાર તમે નાવા આવો બહુ મજા આવશે હકીકતમાં. ભાઈ બેન આખલે છે ને ફૂલ તૈયારી થાય હો આપણે ફૂલ તૈયાર છે. મને બગદાણાનું બોલીને ભાઈ બધા નાવા લેવો. હું તો શૂઝ બૂઝ પહેરીને મસ્ત થઈને આવ્યો બરોબર. તો ભાઈ અહીંયા ડાયરેક્ટ ગાડી ઠેરાઈ દીધી બોલો. માહોલ તો એક નંબર છે. આમ તો નજારો દો તમે એકવાર છે ને એક નંબર. એમ તો શરૂ વરસાદ આવે ને ઓહો છે ને ખતરનાક. એ જો પિકનિક મનાવે છે ઓલા પણ ઈવડે આપણે ભેગા જ નતા બધા ફેમિલી. આ નામાં એવું છે. હા યાર જો આમ જો અહીં ન એવું જ છે. એટલે હા યાર જો ખૂબ મજા આવી ગઈ મિત્ર. આખલે છે ને આખલા શિરક છે ને શું લાવવાના ખબર છે? એક તો ટાવલ અને ટાવલ કીટ બીન એક જોડી કપડાં તો એક્સ્ટ્રા લાવવાના છે. ટાવલ રૂમાલ બધું એક જ છે મારો ભાઈ. હાથ દુખી ગયો મારો.
વિડીયો બનાવવા હાથ દુખી જાય એટલે આપણે ઊંધા આવ્યા કે નહીં રેડી જ છીએ તો મિત્રો આપણે ડાયરેક્ટ આપણે જવાનું છે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા બગદાણા જઈ ડાયરેક્ટ આપણે ઘરે રવાના થઈ જવાના આપણે બગદાણા પૂગી જશે અને બજરંગદાસ બાપાના આપણે દર્શન કરી લીધા અને આ છે મેન મંદિર તમે જોયું હશે બધાએ અને પાછળનું એટલું પબ્લિક છે દર્શન કરી જવા મિત્રો અને અહીંયા દર્શન કરવાનું જવાનું બાકી છે મિત્રો આપણે જઈ દર્શન કરવા અને લગભગ અંદર તો શૂટ કરવા નહીં દે આપણા આ ટાઈપનું હોય કંઈક મિત્રો તો મેં એક આ લોકેશન ઉપર વિડીયો શૂટ કર્યો હો જોયા પાછળ તમારા બીજા ચેનલમાં લગભગ મેં ક્લિપ નાખી એને હોમ ગાડી લઈ જા બોલા પોલીસ ચોકીની અંદર બ્લૂટૂથ વગાડીને ભાઈ ભાઈ ડાન્સ કરતો હો એ વિડીયો મારી બીજી ચેનલમાં હે તમને ક્લિપ નાની ક્લિપ લઈને તમને દેખાડી દઈએ બરાબર અને આપણે અહીંયા પૂગી જશે ભોજનાલય તરફ તો મિત્રો આપણે પ્રસાદી લીધી બરાબર મેલોડી ચોકલેટ આપણી ફેવરિટ ચોકલેટ છે અને પ્રસાદી ધરવાની જા આપણે આખું પડી ગયું મને એમ કે મૂકવાની છે થોડી ને હાલ આખું પડી ગયું આપણે તો અરે યાર એમ જ ના છોકરા ખવડાવવાનું હોય છોકરાને વસ્તુ દે ને મિત્રો તો ભોજનાલય આપણો ભોજનાલય તરફ હવે જોવાનું છે હવે પ્રસાદી લઈ ગઈ અને મિત્રો તો પ્રસાદી આવી ગઈ છે એમાં લાડુઓ છે ગાંઠિયા છે શાક છે દાળ છે ભાતે છે અને પબ્લિક જો અત્યારે બધું પ્રસાદી લે છે બધું મારા અંદાજે ગુજરાતમાં આવી સુવિધા તો ક્યાંય નહીં હોય ડાઇનિંગ ટેબલ મોટા ભાઈ હા 24 કલાક આ જમવાનું શરૂ હોય પ્રસાદી 24 કલાક ચાલુ જ હોય હળી કરતો નહીં એ ટકા આવી જાય નહીં રેવા દે મારું ચેક કરો ગાઈસ તો આ કે બધું આવું છે જૂનવાડી બધું એમ નહીં હમણો હલ્લે બીક લાગે ભાઈ હલ્લે ઓય સાહુ બી હેઠા હલ્લાઈમાં આ જૂનવાડી આમાં ખદાનો હે ખબર નથી આને ખોદ્યું તો કેટલો તમારા અંદાજથી કેટલો ખજાનો નીકળે અને ખોદ્યું તો બધું નીચે આવે જૂનવાડી પહેલાના આયા ભાઈ હે ને 2 કિલો 2 કિલો જ ન ભાઈ એ મુખી હતા પેલા નામ હતું મુખી નીકળે તો લગભગ કિલો નીકળે તો સાંધી નીકળે હોનું કિલો ન નીકળે એના અમે 2 બનાવી નાખ્યા બીજા નીકળી ગયો તો આ બાકી તમે અહીંયા રહો એમ નહીં તું અહીંયા ગયો ને ડાયરેક્ટ અહીંયા પગ મું કબ ન રહો હા તો કે અહીંયા દેખાતું નહીં જોઈ શકો કાંઈ નથી હું જોઈ શકું ઉપર સમગાડિયા ઓલ કરે જરા ઓય નહીં ઓ ઝૂમ કર ઝૂમ લાય બાપા એ ખતરનાક છે બરોબર જોઈ શકો ઓ ભાઈ કેટલા બધા જો તમે હજી નીચે બધા જાય છે નીચે કેટલા બધા હે આમ તો ખરા હજી નાઈથી બધા ઉડી નીચે જાય છે નીચે કેટલા બધા મારે એલા બ્લોગ બનાવો કે એટલે મારે શરૂમાં બ્લર થઈ જાય ખબર નહીં પડતી બે તના ડોકા કાપીને ઉપર લેવા જાય માતાની કાય નો બોલી તન તો સમ ગાતે રે તું ને મુક્ત થઈ મજા આવી જાય સમ બેલ માં તને ખાવાના કાયમ મજા જાય એટલે બધું માળો ખેતરનું ધારું બારું મારો ભાઈ ઈ સાઈના વાળાનું કામ આપણું કામ નહીં ઇધર તો સૂપ બનાવી પી લેતા એ ચટણી શાક કરીને ચિકન લેગ પીસ કરી નો પડી ગઈ અહીં હું તો બે ખાઈ લઉં ઉપાડી લો કાઈ નો ઘટે એ ભલે ને કામ કરે કો ટ્રાય કર બે પકડતો એમ બી ટેસ્ટી ઓ તમે આમ મજા આવી જાવ મસ્તીનું સૂપ બનાવેલો સોયા મંચુરિયનમાં સોસ નાખીને સૂપ ટમેટા ને ડુંગળી બુંગળી સોસ બોસ બધી નાખીને બનાવ્યું હોય ને વાહ મજા આવી જાય તમને નેક્સ્ટ લેવલ અરે ખાવાની વસ્તુ ખાવાની તો સમગદડે નહીં મુકતો નથી કાયમ મિની વરવાંગડા કેમ હતા કેટલા બધા હતા કાયમ બબ્બે ત્રણ ઉપાડી લેવાના ડોબુ ગાબીને તેલમાં અંદર ભરીને મસાલો બધા સિંગા લન્ના કરીને વહી જા ટેસ્ટ ને આ તેમ
નવું નવું કાઢવાનું કાંઈ ઉપાડ લેવાનું એ તમને એવું નવું નવું બનાવી બોલો તમે કમેન્ટ કરી દો વિડીયોમાં ઉપાડી લઈ ગયો જોઈ તો કાન ભાઈ ના ખેલ હા કાના હું કહેતો ઓલા શીકા ઉડેલું ઓલા શ્રીમંત કરવા આવેલા કાનો એમ કે ઓલા શીકા ઉડાડે ને ઈ અમે એને વેણું આટો દઈને પોતેલા ઈ શીકા વેણું બબલા ખાવાના રોરો મને રહેવા મંદુ રહેવા હું તો પાકું જવાનું છું તો કાનાને શીકા લૂંટવાના રૂપિયા વાળા તમે જો સડીમાં ચાલ્યો હતા હું અહીંયા વાટે જ ઊભો છું જોવો તમે શીકા લૂંટવા લાગતો હતા પણ હજી સડી ગમા વાર છે 10 થી 15 મિનિટની ત્યાં સુધીની તેમાં આટા મારને મેં પૂછ્યું ને અમારા થોડા મારા બધી વાર છે થોડી અમે એટલા મહિને આટો મારી નાખી બાકી શીકા આજ તો લૂંટવાના છે એ ફાઇનલ વાત છે બબલા બધું મજા આવી જાય મારે આપણા શીકા લૂંટવા યસ હું પહેલાં શીકા લૂંટવા આવેલા ગામની મેં દોશી ભાઈ કાનાને જો ભૂખ લાગી છે કાના અત્યારે હવે જવા હે નહીં બાકી ભૂખ લાગી ગઈ ને તમે આવો કાકડી ખાવા જબરદસ્ત બરાબર ચોખ્ખા તમારે લાડુ છે એમ તો અત્યારે લાડુ બાડુ ઉડી જાય ઓ ભાઈ સાહેબ હું પડી જતો જોર એની બાજુમાં એક નાનકી કાકડી જોઈ છે ઓ ભાઈ સાહેબ પણ અમે આની ખાઈ અમે આ ખાઈ ચોડી લઈ મોટું તમે ધોવો ગાય ધોઈ દો પણ અમે ઈ નહીં ખાઈ અમે ખાવા આવડવા અહીંયા એક હતું આમાં હા ઈ કું ઇલા ધોવો તમે ખાંડ કેમ ઊંચું કડવું છે અલે આ મીઠું કરવું છે બધું કણા કવામાં નામ આપણું તારા હા ઉપર પાણી તો ફોન વ્યવ જો ડબ બનાવવાનો